આ ઉત્સાહ હતો તો અહીંયા સુધી આવ્યા, નહીં તો સાહેબ ક્યાં માણસ રહેતો હોય, ક્યાં જમીન મળે, કે ભૂમિમાં કેવી રીતના પવિત્રતા આવે, આ બધો ઉત્સાહ લાવે છે. ઘણી વાર ઉત્સાહ ના હોય ને તો મરી જાય માણસ. ઘણા એવા જોયા, ઉત્સાહી ના હોય ને તો કરોડોનો ખર્ચો કરે તો કે જોજો એ ઉત્સાહ ના હોય કેવી રીતના વાત કરે જો ને. પછી તો બેબીને 1 કરોડ રૂપિયા એના નામે કર્યા, પછી લગ્નમાં જાન આવી હેલિકોપ્ટરમાં. કેટલો સારો પ્રસંગ છે, પણ આ દિવેલ પીધેલીઓ બોલે જોજો. હેલિકોપ્ટરમાં જમાઈ ઉતર્યા, પછી એમને પાછા 5 લાખ રૂપિયાના ચરણમાં મૂક્યા. ચાંદલો હારો આવ્યો 1.5 કરોડ રૂપિયાનો. પછી જાન વિદાય કરીને ગ્રાન્ડ ભગવતીનો જમણવાર પતાવીને ઘેર આવ્યા. આ કેટલો સારો પ્રસંગ છે, પણ ઉત્સાહ મરી ગયો છે. જેની દિવેટ પૂછાઈ ગઈ હોય એવી રીતના વાત કરે. અને ઉત્સાહી માણસ જોજો, એનો બાપો મરી ગયો હોય તો એનો ઉત્સાહ જો બોલવામાં જાણે લોક સાહિત્ય કરતો હોય ને એમ બોલે. બોસ 9:30 તો હું ફાધર જોડે જમ્યા. 5 મિનિટ હજી ગલ્લે ગયો છું પાનના, હો 5 મિનિટ. અને સિગરેટ લીધી ગોલ્ડ ફ્લેગ. સિગરેટના 2 ઘસ માર્યા હતા. તો એક જણો કેવા આવ્યો, ફાધર વોઝ ગોન. તારો બાપ મરી ગયો છે પણ આમ લોક સાહિત્ય કરતો હોય એમ છતાંથી વાત કરે. આને ઉત્સાહ કહેવાય. જીવનમાં મહત્વની વસ્તુ જ ઉત્સાહ છે, યાદ રાખજો. જેનો અંદરથી આનંદ મરી પરવાર્યો છે એ જીવતા મળદા ફરે છે. અને જો માણસ ઝૂંપડામાં રહેતો હોય પણ ઉત્સાહ હોય ને તો એમ કહી દે કે વાહ મારો ભગવાન અહીંયા આવશે. અને આવ્યો સાહેબ, આ ઉત્સાહથી જ આવ્યો છે અને એને જ માતાજીને બોલાવી છે. યાદ રાખજો. એ દિન જાણીને દયા કરો રે માવડી, મુખે માંગું તે થાય હો. शक्ति तुझने नमो बहुचरा गुण बदला दिन जानी ने रया करे मावड़ी मुख्य मांगू ते परमेश्वरी माँ बहुचोरा हे गुण तुम्हारा परमेश्वरी माँ बहुचोरा गुण तुम्हारा 64 बेली मળી શામલી માં बहुचोरा મન સરોવર જાય. ભક્તો રોજ સમય ખૂટે છે એટલે પૂરા ગરબા કે પૂરા ભજન ન ગમાય તો ક્ષમા કરજો, પણ જેટલા ગવાય એટલા તો હું તમને સંભળાવીશ. અને આજે તો 2020 રમવાની છે. હું બધા ભજન ગઈ ચૂકીશ ને છતાંય બાકી રહેશે આવી 2020. અને વચ્ચે દાખલા તો ખરા જ. એક અમદાવાદ થી ટોળા આયા છે દાખલા સાંભળવા. હા જોજો અમદાવાદ થી કેટલા આયા, હાથ ઊંચો કરે. વહેલા આયા હોય તો ભજીયા લાવા હતા ને. કારણ કે મારું અમદાવાદ છે ને ભક્તો, એને 100 સલામ કરું છું કે અમદાવાદની પોળોની બહાર નીકળીને હવે કદાચ મેં અમદાવાદ આવ્યો કે ભરૂચ ગયો, હમણાં વાપી ગયો, મુંબઈ જઈ આવ્યો અને આ બાજુ રાજકોટ ભાવનગર જવું, પણ જ્યાં જઉં છું ત્યાં પહેલી મારી અમદાવાદના વખાણ કરું છું કે મને મોટો કર્યો છે મારા અમદાવાદે ભક્તો. અને અમદાવાદની અંદર 12 દરવાજાની અંદર હું ચડ્ડી પહેરતો ત્યારથી આનંદનો ગરબો ગાવા જતો. હું કોઈ મોટો કલાકાર નથી, હું કોઈ વિદ્વાન નથી, પણ એક બ્રાહ્મણ છું ભક્તો, એનો મને ગર્વ છે. અવધીજ બ્રાહ્મણ, ભારદ્વાજ ગોત્ર મારું. અને કદાચ મને અમદાવાદની ગલીઓમાં લોકોએ ગરબો ગાવા દીધો તો આજ મેં અમદાવાદના મેદાનમાં બેઠો છું. એટલે ધન્યવાદ તો અમદાવાદની હાલું જ ભક્તો. અને એટલે જ મેં 31 ભજન બનાયા, પણ એક સુપર ડુપર ભજન છે મારું. 12 દરવાજા અંદરમાં આયા, રૂપ રૂપમાં વસ્યા જોગ માયા. કઈ માતાજી કઈ પોળે, કયો ભગવાન ક્યાં.
તો કે પેલી છે અન્નપૂર્ણા માં પીપરડીની પોળે માં લાંબા પાડા પોળે માં બેઠી બાળા બહુચર ત્યાં કાચવાડામાં તુળજામાં સાથે બેઠી બહુચરમાં બુટ ભવાની તળિયાપોળ ખાડિયાવાળી ઝાકમજોડ માણેક ચોકમાં બહુચરમાં 3 દરવાજે ભદ્દરમાં મધોપોળમાં અંબામાં માંડવીપોળ મહાકાળીમાં દિલ્હી દરવાજાવાળી જેમાં અંબા માડી દરિયાપુર દરવાજેમાં બેઠા છો આસન ઢાળી કાલુપુરમાં અંબામાં સાથે બેઠી તોતડામાં કાલુપુરમાં અંબામાં સાથે બેઠી વેરાઈમાં દાણાપીઠમાં મેળો ભરાય જય દશામાં કહેતા જાય ધોળેશ્વરીમાં કાપડીવાડ આશાપુરા આસ્ટોડિયામાં સારંગપુરમાં બબલમાં મહાલક્ષ્મીની બાજુમાં સારંગપુરમાં રણછોડરાય રાધે રાધે રટતા જાય ચકલેશ્વર ભોલે દાદા હર હર ભોલે ભજતા જાય શિરડીના સાંઈ બાબા બાલા હનુમાન બાજુમાં છબીલા હનુમાન દાદા કામો સૌના પલમાં થાય એલિસ બ્રિજનો છેડો પડે ગણેશ સૌના વિઘન હરે જમાલપુર દરવાજો જ્યાં અને રાજા રણછોડ બેઠો ત્યાં બલરામજીની સાથેમાં સુભદ્રાજી દુઃખ હરે 12 મહિના રાજ કરે રથયાત્રામાં ખૂબ ફરે પછી સરસપુરમાં આવે રથ ભક્તો સેવામાં સમરથ આડા દઈને ઊભા હાથ પ્રસાદ માટે પાડે સાદ સરસપુરનો તો કેવો વટ અહીંયા રોકાય છે ભાઈ રથ સરસપુરને વંદન લાખ અને લાલો બોલે જય જગન્નાથ આ વચ્ચે વાળાને મજા ના આવી થોડી તાળી પાડવામાં કઈ તકલીફ નથી ને ઘણા તો એવા બેઠા હતા ને સાલ ઓઢીને મલ્લા માતાની જેમ એ મલ્લા માતાની જેમ હાથ પગ બધું અંદર આમ હવે તાલી પાડે છે કે નહીં એ ટોટલ ખબર ના પડે હું તો કહું તાલી અંદર પાડજો ટાવર અંદર પકડાય ટાવર બધે પકડાય પણ જેને જેને મજા આવી હોય જોરથી ભક્તો તાલી પાડી આપે આ 12 દરવાજાની અંદર તો ખરો પણ એમ કહેવાય કે પોળે પોળે ગલીએ ગલીએ આનંદનો ગરબો ગાતા ગાતા આજ મેમદાવાદના મેદાનમાં આવ્યો છું અમદાવાદની આ પોળ તો ખરી પણ અમદાવાદના ક્લબોની અંદર બી ભજનો કર્યા છે આપ સૌને ઘણીવાર કહું છું કે અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં મારા 3 પ્રોગ્રામ થયા આ 3 પ્રોગ્રામની અંદર લગભગ મેં ઇંગ્લિશમાં ભજનો ગાયા છે ડોન્ટ ટચ માય ગગરી મોહન રસિયા ઇન માય હાર્ટ બસિયા આઈ એમ ધ ડોટર ઓફ શ્રી વૃંદાવન યુ આર ધ સન ઓફ ગોકુલ રસિયા I have come for water purpose. Why are you ચારત કરત બતિયા કર્ણાવતી ક્લબમાં મારા ભજન હતા મેં ઇંગ્લિશમાં ગાયા સાહેબ બ્લેક બ્લેક કૃષ્ણ એન્ડ વ્હાઇટ વ્હાઇટ રાધા what a nice couple in this world Radha is charming look like a beautiful લો તમને એક સેમ્પલ મારી બતાવો આ કેવી રીતના ગવાય और black black Krishna and white white Radha और black black Krishna and white white Radha what a nice couple in this world because black Krishna and white white Radha Radha is charming, look like a beautiful. Krishna is so smart, nobody in manhood. Radha, Krishna is a great lover. I say mad for each other because black black Krishna and white white Radha. સાચું એક ડોશી તો કે ધીરે બોલને લખવું સર લખીને શું કરશો મને કે મારી હોમને હોમે બેહીશ ને હું એની હોમે ગઈશ ભણીને આવીશ બહુ ચપડ ચપડ કરશ ડોશીઓની આગળ બહુ ઇંગ્લિશ ના બોલવું હો ભક્તો આ તમને કહું ત્યારે એવું જરાય નથી કે મેં અંગૂઠા છાપો ને અહીંયા બેસી ગયા હોય ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન વી આર ઓલ ક્વોલિફાઈડ આ તો ઈશ્વરની દયા અને માની કૃપા કે અહીંયા લઈ આવીશ અને હજી હું પ્રોફેશનલ નથી થયો નહીં તો ફરીદાબેન જેટલું જ મારું નામ હોય હા હું સાચું કહું તમને પણ મને એમ છે કે મને પુરોહિત સાહેબ ઘેર બોલાવીને કે એક લાડુ અડધો પ્રસાદ તો આપે ને આપણે રાજી રાજી મારા બાપ બસ આપણે આ ભાવથી આવીએ છીએ એમ સમજો ને અને મેમદાવાદમાં મને જે બેઠક મળી પછી માં વેરાઈના ચરણમાં અમારા ઈશ્વર કાકાના આંગણે અને પછી કહેવાય આખું મેમદાવાદ ગોળ ફરતો થઈ ગયો મેમદાવાદમાં એક ખાસા કાર્યક્રમ કર્યા છે શિવસેના આવી છે આજે અહીંયા રમેશભાઈ વિપુલભાઈ બધા અને અમારા મૃણાલભાઈ મારા પરમ મિત્ર એ પણ શિવસેનાના મેમ્બર અને અહીંયા એમ કહેવાય સંચાલકોમાં પોતે મેનેજમેન્ટમાં અને ભક્તો આપ સૌ અહીંયા લાયા છો ભાવથી તો આપને ગમે એવા ભજન ગાવા એ મારી ડ્યુટી છે મારી ફરજ છે તો આવો તમારું ગમતું 2020 નું પહેલું ચાલુ કરું પહેલી ઓવર આ સાહેબ ભજનો ગઈશ ને જેટલા બી 2020 એમાં આ લોકો ના ઉછળે ને તો પૈસા પાછા આ મને ખબર છે હું પેલા નાડ પારખું ડોક્ટર જેવો છું આઈ એમ ઓલ્સો એ કમ્પાઉન્ડર કારણ કે મેં 10 વર્ષ તો એમાં નોકરી કરી હતી એટલે મને આમ હાથ પકડીને ખબર પડી જાય કે આને તાવ છે
કેટલો છે એ ખબર પડી જાય, 3 છે કે 4 છે. ઉઘરાણી વાળા આવ્યા હોય તો 4.5 હોય. ઓકે કે આવી જાઓ, પેમેન્ટ લઈ જજો, તો તાવ ઉતરી બી જાય, એવું કશું નહીં. પણ સાહેબ અહીંયા નાડ બારકું ડોક્ટર જેવું કે આ માણસોને, આ ભક્તોને કયું ભજન ગમે તો લો આ પેલું જ ભજન એમને ઉછાળી દઉં, એવું ભજન છે હો ભાઈ. અરે તૂને મુझे बुलाया शेरा वाले, मैं आया शेरा वाले. बंजारा कोई को सारा जग है एक बंजारा, सबकी मंजिल तेरा द्वारा. ऊंचे पर्वत लंबा रास्ता, ऊंचे पर्वत लंबा रास्ता, पर मैं रह ना पाया. एक एक परिवार एनी मदद में આવી ગયા તો ભાઈ એ મદદ માં આયા તો અહીંયા મેં ભાંગડાનું ભજન બનાવ્યું. આ સાંભળવા જેવું ભજન છે. આ પણ ગણપતિ દાદાનું જ બનાવ્યું, સાંભળજો. વિનાયક આવ્યા છો તમે,
સિદ્ધિના દાતા છો, ભક્તોના ભાગ્ય વિધાતા છો, મંગલના બાપા કરનારા છો, સંતોના એવા પ્યારા છો. સિદ્ધિ વિનાયક આવ્યા છો, રીતિ સિદ્ધિને લાવ્યા છો, તમે વાત્રક કાંઠે આવ્યા છો, ભક્તોના મંડે ભાવ્યા છો. સજાવ્યા છે, ફૂલોના હાર ઉઠાવ્યા છે, તમે બાજટ ઉપર બિરાજ્યા છો, ભક્તોના મંડે ભાવ્યા છો. ગજાનંદ ગણપતિ મહારાજ કી, શ્રી સિદ્ધિ વિનાયક દાદા કી, બહુચર માત કી. ભાંગડા આવ્યું તો ભાંગડામાં ના છે લે. આ ભાંગડા ઉપર તો એક વાત કહું વિપુલભાઈ, સાંભળવા જેવી. એક સરદારજી હમણાં ગીરના જંગલમાં ગયા. સાંભળજો, સરદારજીને એમ કે ગીરના સિંહ બી જોવા જઈએ. તે સરદારજી ગીરના જંગલમાં ગયા અને ફરતા હતા, એમાં કોઈ સિંહનું મગજ ગયું, સરદારજીને જ ખેંચી ગયો અને અંદર ગુફામાં લઈ જઈને આખો સરદારજી ખાઈ ગયો. એની દાઢી ખાઈ ગયો, એનું કડું ખાઈ ગયો, એની કિરપાણ બી ખાઈ ગયો, એના બૂટે ખાઈ ગયો લે. અને આખો સરદારજી ખાધા પછી સિંહ પેટ ઉપર હાથ ફેરવીને બેઠો હતો, ઓહો યા કરીને. અને એક ગયડો સિંહ આવ્યો, આમાં શરમ વગરના, તે ઓલા સરદારજીને ખાધો. કોઈ દાડો માણસને ખાધા એવું સાંભળ્યું? ગીરના જંગલમાં આપણા બાપ દાદા જીવીને ગયા, કેટલા માણસો આવીને ગયા, આપણા ફોટા પાડીને ગયા, પણ કોઈએ માણસ ખાધો એવું આજે બન્યું, તે કલંક લગાડ્યું. બાકી માણસને ખવાય? કેટલાનું ખાઈને આવતો હોય. સમજદાર કોઈ સારા કાપીએ ભાઈ, એને ખવાય? એ પચે ખરો? પેલો કે આઈ એમ સોરી યાર. હા, ઇંગ્લિશ નો ભાણિયો થઈ ગયો છે તું તો પાછો. સોરી વાળી ના જોઈ હોય તો. ત્યાં તો બીજા ડોહા આયા સિંહ. અલ્યા સરદારજીને તે ખાધો? હવે જેને ખાધો તો એનું તો એવું મગજ ગયું, ભાઈ ખાધો તો ખાધો, શું બધા મને ખખડાવા આવો છો? કેમ એ લોકો એકલા પંજાબી ખાય, આપણે ના ખાઈએ? ત્યારે ખબર પડી કે પંજાબી ઉપર આયા. હવે આગળ ગુજરાતી આવે, કઈ કહેવાય નહીં મારા. અને આપણા વાળા ખાવા દેવા ખરાય ને. આપણે તો મારા બાપ પૂછો નહીં પૂછો, એવા કોડા છે ઘણા. તો આ કોડા ખબર છે ને કોણ? કાઠિયાવાડી ભાષામાં કોડા કહેવાય. એ નડી એવા એવા ફરતા હોય ઘણા. તો આપણે પેલી કોડી રમીએ છે ને, કોડી રમીએ ખબર છે? એના હસબન્ડ એટલે કોડા. એ તમને ગામે ગામ બબે ચારતા તો મળે જ ક્યાંક. એ કેમ મળ્યા એનો મેં સર્વે કર્યો. આ કોડા ક્યાંથી નીકળ્યા સાંભળજો. ભગવાને પેલું